મિત્રો અત્યારે અમે જઈ રેમ્પલિંગ કરવા. આ પાણી પાણીમાં કોક પડી જાય, કોક ઝાડવેથી પડી જાય તો હું આમ જાય. મિત્રો અત્યારે એવું લાગે કે વાદળા જમીન ઉપર આવી ગયા છે. મિત્રો અત્યારે અમે જઈ રેમ્પલિંગ કરવા. અહીંયા મસ્ત તળાવ ને છે જોઉં. આગળ એ બધા ફોટોગ્રાફી કરે છે અમુક. તળાવમાં ઘણું બધું પાણી છે. એ બધા ફોટોગ્રાફી કરે છે. આ ક્રેઝ 3 મિત્રો હું ક્રેઝ બની ગયો આજ છે ને. આ પાણી પાણીમાં કોક પડી જાય, કોક ઝાડવેથી પડી જાય તો હું આમ જાય. કરતો જાય ને બસાઈ એવો ગાય. હું આજ ક્રેઝ બિનેશ સીઆર2. કેમ કે આ બધી ધ્યાન રાખવી પડી અમારે. આ બધા નાના એમ છે. છોકરાઓ છે ને. તું મોટો થઈ ગયો. મિત્રો અત્યારે એવું લાગે કે વાદળા જમીન ઉપર આવી ગયા છે. જો રસ્તો આખો ખાલી છે. ક્રિસ અમારે આગળ ત્યાં છે. અત્યારે સસ્તા ક્રિસ ડુપ્લિકેટ. આગળનું કાંઈ દેખાતું નથી. મિત્રો તો અત્યારે અમે ટોચ ઉપર આવી ગયા છે. અહીંથી આવું દેખાય બધું. જો કાંઈ દેખાતું નથી નીચેનું. અવાજ એરકો નહીં આવે. પવન છે ફૂલ. રેમ્પલિંગ કર્યું, બહુ મજા આવી. આ બે તો કાંઈ કર્યું નહીં. બે હાવ ફેટલી નોટું. બે થી કાંઈ થાય નહીં. જો ધૂમ થઈને ક્રેઝ 3 બનીને નીકળ્યા. એમને એમ નીકળો. હાલો. એટલી મજા આવી ગઈ છે ને કે ના પૂછો વાત. સાપુતારા બેસ્ટ પ્લેસ છે મહારાષ્ટ્રનું. કોઈ ના આવ્યો તો અહીંયા ગુજરાતનું જેવી છે. મહારાષ્ટ્ર હાફ અહીંથી જાઓ એટલે બોર્ડર આવે મહારાષ્ટ્રની. ગુજરાતમાં બેસ્ટ પ્લેસ કહેવાય. કાશ્મીર, ગુજરાતનું કાશ્મીર. કાશ્મીર બધી આખું આપણે એશિયા કાશ્મીર બરાબર. તમે આવો તો તમને ખબર પડે કે તમને જોવા મળે છે કે કુદરતી દ્રશ્યો બધું જોવા મળે. તમને એટમોસ્ફિયર ફીલ કરવા મળે ને તમને.
અહીંયા આયા પછી જ ખબર પડશે મારા ઘોડિયામાં કંઈ ખબર નહીં પડે મસ્ત વિઝિટ ઇટ બ્રો બીજા કુદરતી દ્રશ્યો જોવાના બહુ મજા આવે છે આપણને અત્યારે રાતના 11:30 વાગ્યા અહીંનું વાતાવરણ આવું છે કાંઈ દેખાતું નથી બધી સાઈડ વરસાદ છે ફૂલ ઝાકળ જેવું વાતાવરણ છે ઝાકળ તો નથી વાદળા જ છે બધા કંઈ દેખાતું નથી